દોસ્તો જીટીયુ તરફથી ડિપ્લોમા સેમ 4 નું રિઝલ્ટ બહાર પાડવામાં આવેલું છે અને ખૂબ સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓ સફળતાનો અનુભવ કરી રહ્યા છે. પર્ટિક્યુલર વાત કરું સિવિલ એન્જિનિયરિંગની અંદર અને આપણા ક્લાસીસની અંદર જોડાયેલા વિદ્યાર્થીઓની, તો સેમેસ્ટર નંબર 4 ની અંદર 4 સબ્જેક્ટ મસ્ત તૈયાર કરી અને જાણે ક્રિકેટની અંદર બાઉન્ડ્રી 4 મારી દીધો હોય એવો સફળતાનો ખૂબ સારો અનુભવ કરી રહ્યા છે. ગઈકાલે લાઈવ ક્લાસ આપણો ચાલુ હતો અને એ જ વખતે આ રિઝલ્ટનું અનાઉન્સમેન્ટ આવ્યું અને આપણે લાઈવની અંદર બધાને પૂછ્યું તો ખૂબ સારું એક્સપેક્ટેશન કરતા પણ વધારે રિઝલ્ટ એસપીઆઈ તેઓ લઈને આવેલા છે. સેમેસ્ટર નંબર 4 ની અંદર જે સબ્જેક્ટો આપણે તૈયાર કર્યા અમૃત ક્લાસીસની અંદર, એના ઉદ્ગારો વિદ્યાર્થીઓના કેવા નીકળ્યા તો ઈસીબી એકદમ ઈઝી રહ્યું, આરામથી તૈયાર થઈ ગયું. બાકી ઈસીબી માં પણ માથાનો દુખાવો ઘણા બધા વિદ્યાર્થીને રહ્યો છે અને ફેલ પણ થયા છે. સોઇલ એન્જિનિયરિંગ એકદમ શાંતિથી પતી ગયું. વાત કરીએ બીટી ની અંદર તો બહુ મજા આવી અને એડવાન્સ સર્વે આરામથી કમ્પ્લીટ થઈ ગયું અને આ રીતના આપણું દોસ્તો સેમેસ્ટર નંબર 4 કમ્પ્લીટ થઈ ગયું છે. હવે વારો સેમેસ્ટર નંબર 5 નો છે અને સેમેસ્ટર નંબર 5 ની અંદર પણ આપણે જરાય મૂકવાના નથી. આપણા ડબ્લ્યુઆરઈ, સીટી અને ઇલેક્ટિવ સબ્જેક્ટો છે એનું મસ્ત કામકાજ આપણે કરવાના છીએ. તો જે વિદ્યાર્થીઓએ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે, એક્સપેક્ટેશન કરતા વધારે પરિણામ પ્રાપ્ત કર્યું છે, ગ્રીન લાઈન પ્રાપ્ત કરી છે, એવા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. અને એવા જે વિદ્યાર્થીઓ છે કે જે રેડ લાઈન ની અંદર આવી ગયા છે, તે લોકો વિદ્યાર્થીઓ ખાસ વિચારજો કે આપણી શું મિસ્ટેક રહી ગઈ, ક્યાં આ સબ્જેક્ટ તૈયાર કરવાની અંદર આપણી ગાફલાઈ રહી ગઈ. શું કોલેજની અંદર વ્યવસ્થિત નહોતા કરાવતા, શું આપણે વ્યવસ્થિત તૈયાર નહોતું કર્યું, કે આપણે ક્લાસીસ જોઈન નહોતા કર્યા, કે આ બધું હતું પરંતુ આપણી જ બેદરકારી હતી. તો ખાસ એનાલિસિસ કરજો, અંતરદ્રષ્ટિ કરજો અને એ ભૂલ સેમેસ્ટર નંબર 5 ની અંદર ન થાય એની તકેદારી રાખજો તો કંઈ જ વાંધો નથી દોસ્તો. ભૂલમાંથી શીખવા મળે તો એ ભૂલ ન કહેવાય, લર્નિંગ લેસન્સ કહેવામાં આવતું હોય છે. તો સેમેસ્ટર નંબર 5 ની અંદર તૈયારી કરવાની છે. ઘણા વિદ્યાર્થીઓને છે એ પેપર સારા ગયા હતા તેમ છતાં પણ એની અંદર ફેલ કરેલા છે. તો પ્રેમથી રીઅસેસમેન્ટ, રીચેક ની અંદર મૂકી દેજો. ઘણી બધી વખત જીટીયુ ની ભૂલ થતી હોય છે, તો જો તમને કોન્ફિડન્સ હોય તો આ રીતના રીઅસેસમેન્ટ કે રીચેક ની અંદર તમારે જવું જોઈએ. અને હવે દોસ્તો સેમ 5 એ ખૂબ સારી રીતના તૈયારી કરજો, કારણ કે હવે તમને સેમ 5 ની અંદર જો બેકલોગ આવી તો ડીડીસેટ એક્ઝામ ની અંદર અને ડી2ડી ની અંદર એડમિશન લેવાની અંદર તકલીફો પડશે. એ તકલીફો ના પડે એના માટે સેમ 5 ની અંદર એટલીસ્ટ ગ્રીન લાઈન તો આપણી પાસે હોવી જ જોઈએ. તો એના માટે દોસ્તો ખૂબ સારી રીતના આપણે અમૃત ક્લાસીસ ની અંદર સેમ 5 નું પણ કામકાજ શરૂ કરી દીધેલું છે. 1 થી 1 જુલાઈ થી કામકાજ શરૂ કરેલું છે. 1 મહિનાનો સમય થઈ ગયો. સીટી અને ડબ્લ્યુઆરઈ ની અંદર 3 ચેપ્ટર આપણા કમ્પ્લીટ થયા છે. દરરોજ સાંજે 6:15 વાગે આપણો ક્લાસ હોય છે અને ફીસ માત્ર ને માત્ર દોસ્તો એ 2000 રૂપિયા છે. અત્યારે ઓફર દોસ્તો ચાલુ છે. જે વિદ્યાર્થીઓને જોડાવું હોય પ્રેમથી તમે જોડાઈ શકો છો. એની અંદર તમારો કોન્ક્રીટ ટેકનોલોજી, વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગ, એસીટી છે, હાઈવે છે, ઇરિગેશન છે, એડવાન્સ એનાલિસિસ ઓફ સ્ટ્રક્ચર છે અને આપણો એક કોમન જે સબ્જેક્ટ જે છે સિવિલ સિવાયનો છે, એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્ટાર્ટઅપ, એનું પણ કામકાજ તમને કરાવવામાં આવશે, નોટ્સ આપવામાં આવશે અને ક્રેશ કોર્સનો પણ તમને લાભ પ્રાપ્ત થશે. તો બધું જ માત્ર ને માત્ર 2000 રૂપીસની અંદર છે. ડિપ્લોમા સેમ 5 ના નામે આપણા અમૃત ક્લાસીસ એપ્લિકેશનની અંદર સ્ટોરમાં આ ક્લાસ બનેલો છે. જે વિદ્યાર્થીઓને જોઈન કરવું હોય પ્રેમથી જોઈન કરી શકો છો. જોઈન કરવામાં કોઈ તકલીફ હોય તો આપણા વોટ્સઅપ નંબર છે દોસ્તો, એ વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો, ફોન કરજો, મેસેજ કરજો. અને આ છે દોસ્તો તમારા સબ્જેક્ટ, એ સબ્જેક્ટની જે ક્રેડિટ છે તે, અને સામે દોસ્તો એની અંદર યુનિટ કેટલા આપણા સિલેબસની અંદર અવેલેબલ છે તે યાદ રાખજો. ઇરિગેશનની અંદર તમને સૌથી વધારે ક્રેડિટ આપવામાં આવેલી છે પણ ઇલેક્ટિવ સબ્જેક્ટ છે, બધાને નહીં હોય. સીટી, ડબ્લ્યુઆરઈ 4 ક્રેડિટ છે, બાકી બધાની 4 છે એક સિવાય. અને એના યુનિટ દોસ્તો આપેલા છે. ખૂબ સારી રીતના તૈયારી કરવાની છે. આપણું સેમેસ્ટર દોસ્તો 27 થી 16 ડિસેમ્બર સુધીનું આપણું આ રહેવાનું છે. તો ખૂબ સારી રીતના આપણે આની અંદર તૈયાર કરીએ. અને દોસ્તો તમને જણાવી દઉં કે તમારી જે એક્ઝામ લેવાશે એ પણ ક્યારે લેવાશે તો 19 નવેમ્બર થી તમારી સેમ 5 ની શરૂ થશે એક્ઝામ. એ પણ સેવ ધી ડેટ કરી જ નાખો ભાઈ. 19 નવેમ્બર થી તમારે 5મા સેમેસ્ટરની એક્ઝામ હશે, દિવાળી પછી તરત જ. અને આ સેમેસ્ટર તો કેવું છે કે જેની અંદર કેટલા બધા ફેસ્ટિવલ્સ આવવાના છે, એની વચ્ચે આપણે તૈયારી કરવાની થશે. તો શાંતિથી અત્યારથી થોડીક થોડીક તૈયારીઓ ચાલુ કરી દેવાય. છેલ્લી ઘડીએ વન ડે અને ટી20 રમવાની અંદર આપણી વિકેટો ડૂલ થઈ જાય છે અને પછી રેડ ઝોનની અંદર આવી જઈએ છીએ. તો આ તારીખે એક્ઝામ ફાઇનલ શરૂ થવાની છે. તૈયારીઓ શરૂ કરી દેજો. તો ઓલ ધ બેસ્ટ.
for your semester number 5, and many congratulations to you for getting outstanding result in diploma SEM 4. Thank you so much.